વડગામ તાલુકાના પસવાદર ગામે આવેલ પવિત્ર સ્થાન વીરપાનાથ દાદાનું ધામ આવેલ હોય જ્યાં દેશ વિદેશથી ભાવિ ભક્તો વીરપાનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે પસવાદર સમસ્ત ગામ દેવસ્થાન ટ્રસ્ટ અને શકુંડાબીક માતાજી ટ્રસ્ટ અને પસવાદર ગ્રામ પંચાયતના સહયોગથી દત્તક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય દાતાશ્રી જયંતકુમાર માણેકલાલ પરીખ અને તેમના પરિવારજનો તેમજ અન્ય દાતાશ્રીઓ દ્વારા વીરપાનાથ દાદાના સાનિધ્યમાં પેટ લગાવો ધરતી બચાવો વૃક્ષો વાવો અને જીવન બચાવના સંકલ્પ સાથે દાતાશ્રી જયંતકુમાર માણેકલાલ પરીખ તેમજ તેમના પરિવારજનો દ્વારા 108 વૃક્ષ દત્તક લીધેલ જેમાં અન્ય દાતાશ્રીઓ દ્વારા વૃક્ષ દત્તક લઈને વૃક્ષના છોડની સારી સાર સંભાળ સાથે છોડ ઘટાદાર વૃક્ષ તૈયાર થાય તેવા સંકલ્પ સાથે દત્તક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં વીરપાનાથ દાદાના મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લક્ષ્મણભાઈ ભટોર મંત્રી શ્રી નરેન્દ્રભાઈ ઠાકોર તેમજ માતાશ્રી મંદિરના પૂજારી શ્રી રાજુભાઈ દવે ટ્રસ્ટીશ્રીઓ પસવાદર ગામ પંચાયતના સરપંચ શ્રીમતી હેતલબેન જોશી ડેપ્યુટી સરપંચ શ્રી રણજીતસિંહ સામાજિક કાર્યકર્તાઓ નીતિનભાઈ ઠાકોર નરેશભાઈ પટેલ ઉર્ફે પ્રિન્સ તેમજ પસવાદર ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વીરપાનાથ દાદાના મંદિર ખાતે જે દાતાશ્રીએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેની સારસંભાળ માટે પસવાદર ગામના યુવાનોના વૃક્ષના છોડનું જતન કરી ઉછેરવાની જવાબદારી લીધેલ આવેલા સૌ આગેવાનો શ્રીઓ દાતાશ્રીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી દાતાશ્રીઓ જયંતકુમાર માણેકલાલ પરીખ તેમજ તેમના પરિવારજનો દ્વારા અન્ય દાતાશ્રીઓ દ્વારા વીરપાનાથ દાદાના સ્થાને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જ્યારે આજના કાર્યક્રમનું સંચાલન પ્રણવભાઈ રાવલ તેમજ પસવાદર ગામના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર અબ્બાસ મેર વડગામ પસવાદર ગામ સમસ્ત દેવસ્થાન ટ્રસ્ટ સગ્રમેવ ટ્રસ્ટ અને પસવાદર ગામ પંચાયત સંયુક્ત ઉપક્રમે વનીકરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં મુખ્ય દાતા 108 વૃક્ષના દાતા જયેશભાઈ માણેકલાલ પરીખ હતા અને બીજાઓ અન્ય 60 થી 70 માણસોએ એક વૃક્ષ આપી અને આ પસવાદળમાં એક સરસ મજાનું ભગીરથ કાર્ય પસવાદળ ગામના 15 યુવાનોએ કામ ઝડપ્યું છે 15 યુવાનોએ જવાબદારી લીધી છે કે ખાલી ફોટા પડાવવા નહીં પણ આ વૃક્ષોનું જતન કરી અને વૃક્ષો કમ્પ્લીટ કરી અને અમે આપીશું એવી ખાતરી રહેતા ટ્રસ્ટે એમને મંજૂરી આપી છે એમાં ડ્રીપ ઇરિગેશન કરીશું પાણીની પાઇપલાઇનની વ્યવસ્થા કરીશું અને સદંતર આ વૃક્ષો અમે ઉગાડીશું એ સાથે અમારા નીતિનભાઈ નિષ્કામ સેવા ટ્રસ્ટના પ્રમુખજી હાજર છે નરેશભાઈ પ્રિન્સ હાજર છે અને બધાની હાજરીમાં અમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ